મારું નામ શિખા છે. લગભગ 1 મહિના પહેલાં મારા પતિ રાજનને અકસ્માત થયો હતો અને તેમને ખૂબ ગંભીર ઈજાઓ થઈ હતી. તે અકસ્માત પછી હું એકદમ એકલી પડી ગઈ હતી. તેઓ આખો દિવસ એક ચાલી ફરી પણ શકતા ન હતા. એવામાં મારી જિંદગી એક વીરાન રણ જેવી બની ગઈ હતી. જ્યાં સદીઓથી વરસાદ નહોતો પડ્યો. એક દિવસ હું ઘરમાં બેઠી હતી. મારી સામે લગભગ 18થી 20 વર્ષનો એક નવયુવક ઊભો હતો. તેણે ત્યાં જ બારના બહારથી પોતાનો પરિચય આપ્યો. તેણે કહ્યું, ભાભીજી, મારું નામ ચિરાગ છે. હું પ્રકાશજીનો દીકરો છું. કદાચ તરત જ પ્રકાશજીનો તે મેસેજ મોકલ્યો હશે. મને તરત જ પ્રકાશજીનો તે મેસેજ યાદ આવ્યો. મેં તેને કહીને મેં બારણા પાસે જગ્યા બનાવી દીધી. ચિરાગ સંકોચ કરતો અંદર આવ્યો અને એટલું કહીને, ભાભીજી, હું આજે જ અહીં આવ્યો છું. તમને લગભગ હું આજે પહેલાં જોયા હતા. ત્યારે હું સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. તમારા લગ્નનું કાર્ડ અમારા ઘરે આવ્યું હતું. ત્યારે મારી હાઈસ્કૂલની પરીક્ષાઓ હતી. તેથી હું તમારા લગ્નમાં સામેલ થઈ શક્યો ન હતો. હું અહીં કોલેજના અભ્યાસ માટે આવ્યો છું અને આલો પપ્પાએ આ સામાન મારા માટે મોકલ્યો છે. અને એટલું કહીને તેણે મને એક બેગા ફળો, શાકભાજી અને અથાણાં વગેરેની સરસ સુગંધ આવી રહી હતી. મેં ખૂબ ખુશીથી આભાર વ્યક્ત કરીને બેગ લઈ લીધી અને તેને ચા નાસ્તો વગેરે આપ્યો. આજ વચ્ચે મેં પપ્પાને કહી દીધું છે કે તને બધું તૈયાર મળી જશે. તું ફક્ત તારા અભ્યાસ પર ધ્યાન આપજે. ચિરાગ આ સાંભળીને તરત જ માની ગયો. જાણે આ જ વાત સાંભળવા માટે બેચેન હતો. તે ઊભો થયો અને ઝડપથી પોતાનો બધો સામાન જે તેણે બહાર રાખ્યો હતો તે અંદર લઈ આવ્યો. આખો દિવસ ચિરાગ પોતાના રૂમને યોગ્ય બનાવતો રહ્યો. થોડા સમયમાં જ તેને પોતાના રૂમને યોગ્ય બનાવતો રહ્યો. પણ તેનું હૃદય અહીં આટલી ઝડપથી લાગી જશે એવું મેં વિચાર્યું જ ન હતું. બીજા દિવસે મેં ચિરાગને મારા પતિ રાજન સાથે મળાવ્યો. ચિરાગ, કાલે બપોરથી રાત સુધી તેમની કોઈ અવાજ પણ સંભળાતો ન હતો. આ ઘરમાં ભાભી સિવાય કોઈ બીજો માણસ પણ રહે છે એવું મને લાગ્યું જ ન હતું. મેં ચિરાગના વિચારમાં સાવધાની રાખતા કહ્યું, ખરેખર વાત એ છે કે તેમને એક ગંભીર અકસ્માત થયો હતો. તેઓ દિવસભર તો સૂઈ રહે છે અને રાતભર જાગતા રહે છે. પણ કાલે કદાચ વધુ દવાઓના કારણે તેઓ દિવસભર તો સૂઈ રહે છે અને રાતભર સૂઈ જ રહ્યા. દિવસો આવા જ ગુજરતા હતા. ચિરાગના આવવાથી હું ખૂબ ખુશ હતી. બે લોકોના આ સુનસાન ઘરમાં થોડીક રૌનક આવી ગઈ હતી. ચિરાગ સ્વભાવનો ખૂબ સારો હતો અને મારી ખૂબ કાળજી લેવા લાગ્યો હતો. એક દિવસની વાત છે કે હું રસોડામાં કામ કરતી હતી અને ગીત ગુનગુનાવતી હતી. ત્યારે ચિરાગ રસોડામાં આવીને મારા હાથ બટાવવા લાગ્યો. મેં હસીને કહ્યું, ચિરાગ, તું હજુ બાળક છે. તારું કામ છે અભ્યાસ કરવો અને ફક્ત અભ્યાસ કરવો. તું આવા કામ બી અભ્યાસ તો મારું કામ જરૂર છે. પણ હું એટલો પણ બાળક નથી. હું પૂરા 20 વર્ષનો છું. મેં આશ્ચર્યથી ચિરાગ તરફ જોયું તો તેણે કહ્યું, હા ભાભી, હું હવે કોલેજમાં અભ્યાસ કરું છું. હવે હું બાળક નથી રહ્યો. આ સાંભળીને હું એકદમ ચૂપ થઈ ગઈ. એક દિવસ વાતોમાં ચિરાગ મારી પાસે મારા પતિ રાજન વિશે પૂછવા લાગ્યો કે તેમને શું થયું હતું. આ અકસ્માત ક્યારે અને કેવી રીતે થયો હતો. મેં ઉદાસ થઈને કહ્યું, પહેલાં તેઓ એકદમ ફિટ હતા અને અમારો સમગ્ર વેપાર તેઓ એકલા જ સંભાળતા હતા. બધું સારું ચાલી રહ્યું હતું અને તેઓ કારખાનાથી ખુશ રહીને એકસાથે જીવતા હતા. પછી એક રસ્તામાં તેમને અકસ્માત થયો. તે અકસ્માત પછી અમારી જિંદગી અને ઘરના હાલાત બંને બદલાઈ ગયા. તેમને પગોમાં ખૂબ ઈજાઓ થઈ હતી. બધું ઈલાજ કરાવી લીધું છે પણ તેઓ હજુ પણ યોગ્ય રીતે ચાલી શકતા નથી. હાલ તો તેમને 2-3 પગલાં ચાલવામાં પણ પૂરા 10 મિનિટ લાગે છે. તેથી તેઓ મોટા ભાગનો સમય પોતાના રૂમમાં જ રહે છે. અઠવાડિયામાં 3 ભાગનો સમય પોતેરાપી કરાવના જ રહે છે અને બાકીના સમયમાં તેઓ ફિલ્મો જુએ છે અને પુસ્તકો વાંચે છે. ડૉક્ટરે કહ્યું, ધીરે ધીરે ઠીક થઈ જશે અને આરામથી ચાલવા લાગશે. ચિરાગે આ સાંભળીને તેમની તરફ જોયું. તે જાણતો હતો કે અમારા લગ્નને મુશ્કેલથી 5 વર્ષ જ થયા હશે. તેણે કહ્યું, ભાભીજી, તમારા લગ્નને લગભગ 5 વર્ષ જ થયા છે ને. મેં કહ્યું, હા, 5 વર્ષ થઈ ગયા છે. તેણે કહ્યું, મને પણ યાદ છે ભાભી. ત્યારે મારી 10મીની પરીક્ષાઓ ચાલી રહી હતી અને તેથી જ હું તમને મળી પણ શક્યો ન હતો. હું કદાચ 6ઠ્ઠીમાં અભ્યાસ કરતો હતો. તમે પપ્પા કેટલીક વખત તમને જોયા હતા. તમે પપ્પા પાસે કેટલીક પુસ્તકો લઈને આવ્યા હતા. મેં કહ્યું, હા. ત્યારે તમારા પપ્પા મારા ગણિતના શિક્ષક હતા અને હતી કારણ કે તે પછી હું બીજી સ્કૂલ પરત કરવા આવી હતી. દિવસો ગુજરતા રહ્યા અને
રહેતા 4 મહિના બધા થઈ ગયા હતા. ચિરાગ લડકપણના ખાબડ રસ્તા પર જ ચાલી રહ્યો હતો, પણ તેણે આ સ્પષ્ટ સમજી લીધું હતું કે અમે બંને પતિ પત્નીની ખામોશ જિંદગીમાં ફિઝિયોથેરાપિસ્ટ સિવાય તે જ છે, જે થોડું ઘણું સંગીતની સૂર, લય અને તાલ પેદા કરી રહ્યો હતો. ચિરાગ મારી સાથે નજીકીઓ વધારવાની લગાતાર કોશિશ કરી રહ્યો હતો અને મને પણ આટલા દિવસોથી કોઈ સુખ મળ્યું ન હતું, તેથી હું પણ તેની તરફ ખેંચાતી જઈ રહી હતી. અમે બંને કામથી ફ્રી થયા પછી ખૂબ સમય એકબીજા સાથે વિતાવતા હતા. સાથે બેસીને ખાવા ખાતા હતા અને ધીરે ધીરે નજીક પણ થતા જઈ રહ્યા હતા. હું હવે તેની સાથે પ્રેમ કરવા લાગી હતી અને મને ખબર હતી કે તે પણ મારી સાથે પ્રેમ કરવા લાગ્યો છે, કારણ કે હવે અમારી વચ્ચેનો સંબંધ પરવાન ચડતો જઈ રહ્યો હતો. દિવસો ગુજરતા જઈ રહ્યા હતા અને અમારી વચ્ચેની ઘટતી જઈ રહી હતી. હવે મને ચિરાગનો સ્પર્શ સારો લાગવા લાગ્યો હતો. તે મજાકમાં મને અહીં તહીં સ્પર્શી લેતો હતો. તે કદાચ ચકાસતો હતો કે ભાભી કેવી રીતે પ્રતિક્રિયા આપશે. ક્યારેક પોતાના પતિ વિશે વિચારીને હું ખૂબ ઉદાસ થઈ જતી હતી. આવા સમયે ચિરાગ જ મને સંભાળતો હતો અને મને ગળે લગાવી લેતો હતો. અમે બંને હવે સાથે જ સૂવા લાગ્યા હતા અને એકબીજામાં ખોવાઈ ગયા હતા. એક દિવસની વાત છે. ચિરાગ આજે બિલકુલ જ ફુરસતમાં હતો, તેથી તે ગીત ગુનગુનાવતો બંધ કરીને તે ગુનગુનાવતો રસોડામાં આવ્યો અને ઝટપટ મારી બંને આંખો બંધ કરીને, શિખા ભાભી, આજે હું તમારું સારું કામ કરી દઈશ. તમે અહીં આવો અને આરામથી બેસો. તેણે હળવેથી મારા મુલાયમ, ધોવાયેલા, ભીના અને સુગંધિત વાળને લગભગ સૂંઘતા જતા મને એક ખુરશી પર બેસાડવા લાગ્યો. હું પણ હવે મસ્તીમાં આવી ગઈ હતી. હું ખુરશી પરથી ઊભી થઈ ગઈ અને તેને પોતે તેની ગોદમાં આવીને બેસી ગઈ. અમે બંને કેટલાક પળો આવા જ રહ્યા. બેસી ગઈ, ન હિલ્યા ડોલ્યા અને ન જ કંઈ બોલ્યા. બસ ચૂપચાપ એકબીજાને અનુભવતા રહ્યા. હજુ 2 મિનિટ પસાર થયા હશે કે ક્યાંકથી કોઈ ખાંસવાની અવાજ આવી તો અમે બંને ચોંકી ગયા અને ગભરાઈને મેં ચિરાગને પોતાનાથી તરત જ અલગ કરી લીધો. જો કે ચિરાગની ઈચ્છા ન હતી કે તે મારાથી અલગ થાય, પણ પછી પણ કંઈક વિચારીને તે મારાથી અલગ થયો અને હસતો હસતો રસોડામાંથી બહાર ચાલ્યો ગયો. તે બહાર જઈને બેસી ગયો અને અમારી વચ્ચેના પળોને યાદ કરીને હસવા લાગ્યો. મેં આ બધું જોઈ લીધું હતું. મેં તેની પાસે જઈને બેસી ગઈ અને તેના ગાલ પર એક હળવીસી થપ્પડ મારીને અને બીજા ગાલ પર મીઠીસી ચુંબન કરીને ઊભી થઈ ગઈ. ભાભી, બીજા ગાલ સાથે આટલી નાઇન્સાફી શા માટે? તે પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો અને મારી બાજુમાં આવીને કામ કરવા લાગ્યો. તે વારંવાર મને સ્પર્શ કરી રહ્યો હતો. મારા શરીરમાં તો જાણે વીજળી દોડી રહી હતી. હું તેના સ્પર્શથી કેટલી પ્રફુલ્લિત હતી, આ બસ હું અને મારું પ્યાસું મન જ જાણતું હતું. હું તો આવા અદ્ભુત અનુભવને તરસી જ ગઈ હતી. પણ તે સવારે ચિરાગે મારું સારું અધૂરાપણું દૂર કરી દીધું હતું. અનેક મહિના પછી આજે રણમાં વરસાદ પડ્યો હતો અને જમકે પડ્યો હતો. અમે બંને ખાંસવાની અવાજ ફરીથી આવવા લાગી. મેં એક કપ ચા લઈને ચિરાગને પ્રેમથી જોતી જતી તે રૂમમાંથી નીકળી અને પતિના રૂમ સુધી પહોંચી ગઈ. ચિરાગ પણ કપડાં પહેરીને બહાર આવ્યો અને પોતાનો નાસ્તો બનાવવા લાગ્યો. હું ત્યાં જ પોતાના પતિ પાસે બેસી ગઈ અને તેમની તબિયત વિશે પૂછવા લાગી. જ્યારે હું ખૂબ સમય પછી પણ પતિના રૂમમાં આવી તો ચિરાગ ફરીથી તડપવા લાગ્યો. તેણે જાણી જોઈને રસોડામાં વાસણો પડાવવા શરૂ કર્યા, પણ મેં તેના આ ઇશારાને સાંભળીને પણ તેની પાસે ન ગઈ. હું પોતાના પતિની બંને હથેળીઓને સહેજ લૂંટી રહી હતી, પણ હું ચિરાગની હથેળીઓને સહેજ લૂંટી રહી છું. હું ચિરાગ સાથે વિતાવેલા પળોમાં ખોવાતી જઈ રહી હતી અને પોતાનાથી બોલી રહી હતી કે પ્રેમ અમારા જીવનમાં બિલકુલ આ જ રીતે આવવો જોઈએ. કોઈ ઉભરતા ઝરણાની જેમ મારી અંદર ગુદગુદાહટ જેવી છવાઈ રહી હતી. પણ હું આ વાતથી બિલકુલ જ બેકબર હતી. લાગી રહ્યું હતું. તેઓ પણ એવું અનુભવી રહ્યા હતા કે હું અચાનક ખૂબ જ ખુશ રહેવા લાગી છું. હું તેમની સાથે પણ નહીં સૂતી હતી અને જો સૂતી પણ તો તેમની તરફ પીઠ કરીને સૂતી હતી. હું નવી નવેલી દુલ્હન જેવી બની ગઈ હતી અને મારા તેવર અને મારા અંદાજ મારા પતિને હેરાન કરી રહ્યા હતા. ચિરાગ પણ, જે શરૂમાં તેમની સાથે ક્યારેક એક સેકન્ડ માટે જ મળતો હતો, તે હવે ખભા પણ દબાવતો હતો અને ચા પણ પીલાવતો હતો. એક દિવસ રસોડામાં હું ચા બનાવતી હતી ત્યારે ચિરાગે આવીને મને પાશથી પોતાની બાહુમાં ભરી લીધી અને મને ચુંબન કરવા લાગ્યો. હું પણ તેની સાથે લપટાઈ ગઈ અને અમે બંને એકબીજામાં ખોવાઈ ગયા. ત્યારે ખટકીનો અવાજ આવ્યો. આ અવાજથી ચિરાગ અને હસવા લાગ્યો. અમે બંને એકબીજાથી અલગ થઈ ગયા અને હસવા લાગ્યા. પહેલા જે મને મારી જિંદગી એક બોજ જેવી લાગતી હતી, આજે તે જ જિંદગી મને ફૂલ જેવી, વાદળો જેવી અને રૂઈના ફાહા જેવી લાગી રહી હતી. હું ચિરાગના અહીં આવવાને કુદરતના કોઈ કરિશ્મા જેવું માની ચૂકી હતી. ચિરાગને અહીં આવે 1 વર્ષ પૂરું થવા જઈ રહ્યું હતું અને હું તેની સાથે મળીને નિખરી ગઈ હતી. હવે અમારું આખું જીવન મસ્તીથી ભરપૂર થઈ ગયું હતું.